નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ભાજપનો સ્થાપના દિવસ છે। ભાજપે 46 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ આ દિવસની ઉજવણી થઈ રહી છે। આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને કટાક્ષ કર્યો હતો। આજે 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર પરિસર કેસરીયા માહોલમાં રંગાયેલો જોવા મળ્યો હતો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। બંને મહાનુભાવોના હસ્તે ભાજપનો ધ્વજ ફરકાવી અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પક્ષના ગીતો અને નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિપક્ષનું કામ માત્ર ખામીઓ શોધવાનું છે। જે કામ કરે તેનાથી જ ભૂલ થાય, જે કંઈ કરતું જ નથી તેનામાં ખામી શું શોધવી। તેમણે એક કિસ્સો શેર કરતા કહ્યું કે વિપક્ષના ધારાસભ્યો જ્યારે રજૂઆત કરવા આવ્યા કે સરકાર તેમને હેરાન કરે છે, ત્યારે મેં તેમને વળતો સવાલ કર્યો કે તમારા રાજ્યોમાં તમે અમારા લોકો સાથે શું કરો છો। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે ભૂપેન્દ્રભાઈની ખમવાની ક્ષમતા વધુ હશે એટલે 2 ઝટકા વધુ ખમશે, પણ સરકાર તો સરકાર જ હોય। જો કંઈ આઘું પાછું ચાલશે તો સરકાર પાડી જ દેશે। અંતમાં તેમણે ઉમેર્યું કે આજે બૂથનો કાર્યકર પણ ટિકિટનો દાવેદાર બની શકે છે, તે ભાજપની વિશેષતા છે। અત્યારે તો ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ છે, એટલે તમારી સક્રિયતા વ્યાજબી છે। ના ના, ચહેરો કોઈક અહીંયાથી દેખાયેલો હોય તો કોઈક દાડો હા પાડવા થાય। ના ના, આવે છે, મેં જોયા છે। હે, દરેક વખતે આવે છે। હા, એ તો આપણે બધાને પ્રેક્ટિસ હોય ને, આપણે બધા ભણેલા ગણેલા છીએ। એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે। અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે કોલેજમાં આપણે કેટલાય જણની ભાઈબંધની હાજરી પુરાઈ દીધી છે। હમણાં જ નીચે ગયો છે પૂરો પૂરો। એકબીજાનું હાચવીએ। ભલે કોક દાડો પ્રમુખમાં નામ આપણું ના આવ્યું ને પછી ઝઘડીએ, વસ્તુ જુદી છે। એ તો ચાલે, હક છે આપણો। એકબીજા જોડે ઝઘડોય કરવાનો હક તો આપણો જ છે ને। ઘરમાં થતો હોય છે ને નથી થતો? હે, ઘરમાં ઝઘડો તો થાય। તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપની વિકાસ યાત્રા ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે ભાજપનો સ્થાપના દિવસે માત્ર જન્મદિવસ નથી, પરંતુ 17 કરોડથી વધુ કાર્યકરો સાથે બનેલી દુનિયાની સૌથી મોટી પાર્ટીની ગૌરવ યાત્રા છે। તેમણે જનસંઘથી ભાજપ સુધીની સફર અને ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો ઉલ્લેખ પણ કર્યો હતો। તેમણે યાદ અપાવ્યું કે જ્યારે જનતા મોરચાએ સંઘ છોડવાની શરત મૂકી, ત્યારે ભાજપે પદના બદલે વિચારધારાને પસંદ કરી હતી। દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, અને આપણને સૌને મિત્રો ગૌરવ થાય એ પ્રમાણેનું આજે વિરાટ વટવૃક્ષ જે બન્યું છે, એના છાંયડાની નીચે મિત્રો આપણે સૌ આજે બેઠા છીએ। ત્યારે આપણી આ સફર 1951થી ભારતીય જનતા પાર્ટીના એટલે જનસંઘની જે સ્થાપના થઈ, આ જનસંઘની સ્થાપનાથી લઈ અને જ્યારે જનસંઘનો જન્મ થયો, ત્યારે આપણી પાસે કદાચ એ વખતે એવું કહીશ કે રાજકીય અનુભવ, કાર્યકર્તાની અછત, કે કોઈ પણ સુખ સગવડ વગરની એ વખતની શરૂ થયેલી આ વિચારધારા આજે તો કદાચ આપણે સૌ એ દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે 17 કરોડ કરતા વધારે જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય, એટલે સાધન સંપત્તિ નથી છતાંય
જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને આ દિન સુધી મિત્રો ખૂબ મોટી લાંબી મંજિલ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મિત્રો કાપી છે. અને માત્ર ને માત્ર માતૃભૂમિની પ્રત્યેની નિષ્ઠા અને લોકશાહીની આ શક્તિ માટે મિત્રો આપણે આ સૌ સફર ખેડી છે. ત્યારે મને તમામ મહાન વ્યક્તિઓને નમન કરવાનું મન થાય કે જેમણે આ પાર્ટીને ઊભી કરવામાં, આગળ વધારવામાં પોતાનું જે મહામૂલું યોગ્ય બલિદાન આપ્યું છે, એવા તમામ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ઘડવૈયાઓ તમામને મિત્રો એ વંદન કરું છું.